પવિત્ર અધિક માસ નિમિત્તે માણાવદરમાં પરસોત્તમ સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્યનારાયણ ભગવાનની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી રમેશચંદ્ર જાનીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવતા ભક્તો ભાવવિભોર બન્યા હતા. સાથે જ પરંપરાગત રીતે ગોરમાનું પૂજન પણ સંપન્ન થયું હતું. છેલ્લા 15 વર્ષથી કાર્યરત આ મંડળની 25 બહેનો નિસ્વાર્થ ભાવે ઘરે ઘરે જઈને ભજન કીર્તન કરે છે. આ સત્સંગ દરમિયાન પ્રાપ્ત થતી તમામ ભેટ કે આવકનો ઉપયોગ મંડળ દ્વારા ગરીબોની સહાય તથા સામાજિક સેવાના કાર્યોમાં કરવામાં આવે છે. બહેનોની આ નિસ્વાર્થ ભક્તિ અને સેવા ભાવનાની સમગ્ર માણાવદર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ચંપાબેન નકુમ. અમે 15 વર્ષથી સત્સંગ મંડળ ચલાવીએ છીએ અને આજે પુરુષોત્તમ માસ અધિક માસ નિમિત્તે સત્યનારાયણની કથા રાખી છે અને બધા બહેનો મળી અને સત્સંગ સારો એવો કરીએ છીએ અને જે યથાશક્તિ અમારી હોય જ્યાં ક્યાંયથી આવે છે ત્યાંથી અમે ગાયો અથવા કોઈ ગરીબને અથવા કોઈ એવી વ્યક્તિ હોય એને અમે આપીએ છીએ. અને આજે અમે આ પરસોત્તમ મહિનાના 15 દિવસ થયા છીએ. બધી બહેનો મળીને ગોર પૂજીએ છીએ, સવારના સત્સંગ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ અને કોઈક નવું કાર્ય અમે કરતા રહીએ છીએ. કે ધારો કે ગણપતિ ઉત્સવ કરીએ છીએ, એકાદી વખત અમે સપ્તાહ કરેલી છે, એવા કાર્ય અમે પરસોત્તમ મહિનામાં કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.